રે કરવું હોય કરી લે યાર. નથી પીતો તારે જેને બોલાવવું હોય ને એને બોલાવી લે. મગનાના દીકરા જા. હાલો મગનો. તું કોને કહી રહ્યો છે? આ મગનાનો દીકરો ચાલો મને સલાહ આપે છે કે તારા તું મૂંગો રે. ભાઈ વાર કીધું છે કે તું પીને શું કામ ઘરે આવે છે? પીને મજા આવે છે મને. હા તમને ખબર છે મારે આ દિવસની શરૂઆત પીધા પછી જ થાય છે. દીકરા તું કેમ નથી સમજતો? પીવાની લત સારી નથી. તારી ભાઈડી છે, તું વાંઢો નથી, લગ્ન કરેલા છે તે. તમે દારૂ પીધું છે કોઈ દિવસ? પીધું કોઈ દી? એક વાર પી મમ્મી તું દારૂ પીશ ને પછી ખબર પડશે કે આ દારૂ પીધા પછી કેટલી રોનક દેખાય છે ને સામે એ પછી જ સમજાય. 4 દિવસની ચાંદની હોય છે દીકરા. આ વ્યસન લોકોના જીવન બરબાદ કરી નાખે છે. તું કેમ નથી સમજતો? ફાયદો છે આમાં ફાયદો. શેનો ફાયદો કહીશ મને? મારા બાપા મર્યા હતા એ સમયે કેટલું લેણું હતું? 40 લાખ રૂપિયાનું લેણું કર્યું હતું. હવે 40 લાખ રૂપિયા હું ક્યાંથી ભરી શકું? મારી પાસે એક રૂપિયો નથી, મોટા ભાઈની પાસે કમાણીનો એક રૂપિયો નથી, તો પછી 40 લાખ રૂપિયા હું મોટા સાતુજીને નહીં ભરું. કમાણી ક્યાંથી હોય? બે ભાઈને એક જ ધંધો કરવાનો છે. સવાર પડે સાંજ પડે ક્યાં બોટલ મળે છે પીવાની એ જગ્યા શોધી નાખવાની અને આખો દિવસ પી પીને પડ્યા રહેવું છે. 40 લાખના 80 લાખ પણ થાય છે દેવામાં. અરે દેવું વધે એટલું વાયદો જ છે આપણો. આમ પણ રૂપિયો ચૂકવવા માટે કોઈ પણ આપણી પાસે આપણા ઘરે આવે તો તમારે કહેવા તો થાય ને. હા કેવો થાય? મારો દીકરો પીધેલો તો ક્યારે તમારી ચૂકવણી નહીં કરી શકે. એ શું છે આ બધું? હે સામે બોલી રહ્યો છે ખબર છે તને? આ કોની સામે બોલું છું ખબર જ છે મને. મારી માં છે, મારી માં, મારી જનેતાની સામે બોલું છું. માં હું શું કહું છું ખબર છે? અમે જ્યાં દારૂ પીવા જાય ને ત્યાં ઘણી બધી છોકરીઓ આમ નાચતી હોય છે, ઠુમકા લગાવતી હોય છે. તો તું નવરી હોય તો ક્યારેક ક્યારેક જતી હોય તો ત્યાં પૈસા કમાવા માટે તો ઘરમાં અરે બાને આવું કહેતા શરમ નથી આવતી તને? તને એકલીને નથી કહેતો, મારી પત્ની છે અને મોટા ભાઈની પત્ની છે. તમે તને થોડી તો થોડી તો મર્યાદા રાખ. શરમ શું? પોતાની પત્નીને, પોતાની માને, પોતાની ભાભીને કહેતા તને શરમ નથી આવતી? તું પી ગયો છે ને તને ભાન નથી શું બોલવું ઈ? એ પૈસા કમાવા માટે કોઈ પણ હદ સુધી કામ કરવું પડે. હું તમને એમ નથી કહેતો કે તમે લોકો કોઈ પારકા પુરુષની સાથે ગુટરગુ કરો. ખાલી એટલું જ કહું છું કે ખાલી 2-4 નાચીને આમ ઠુમકા લગાવવાના છે. જો તારો બાપ જીવતો હોત ને તો તમને બે ભાઈને ખબર પડે મારો કે બાપ કેવી રીતના તમે લોકો પીવો છો. મારા બાપના લીધે તો પીવું પડે છે. ચાલો મરતો ગયો ને 40 લાખનું દેણું કરતો ગયો. 40 લાખનું દેણું પણ કોના લીધે થયું છે ને એ સમય જ્યારે ખબર પડશે ને ત્યારે ભાન થશે. મારે શું કામ ખબર પાડવી છે? મારે તો દારૂ ભલો ને ડાન્સ કરે છોકરી ભલી એટલા રૂપિયા લોકોની પાસેથી માગી માગીને લાવું છું ને એ બધા રૂપિયા સીધા આમ કરીને આમ જ ઉડાડું છું આમ. અને પેલી છોકરી તે બિચારી લટ્ટુ થઈ જાય છે મારી ઉપર. અને પાછા મારા મોટા ભાઈ નીચે પડેલી નોટું વેચતા હોય. કયો ગજબનો નજારો હોય, મજા આવે. તમારા જેવા દીકરાને જન્મ આપીને બહુ મોટી ભૂલ કરી છે દેવાંગ મેં. તો શું કામ જન્મ આપ્યો? શું કામ આપ્યો? એક કામ કરો, આ તમે જન્મ આપીને ભૂલ કરી હોય ને તો અમે તું અત્યારે તારો બકવાસ બંધ કરીને રૂમમાં જા. સવારે બધી વાત કરશો શાંતિથી આપણે. મારો પીધેલો બધો દારૂનો નશો છે ને 2 લાફા મારે ને એમાં ઉતરી ગયો. કહ્યું ને કે તારી રૂમમાં જા. હું બહાર જઈશ, રૂમમાં નહીં જાઉં, બહાર જઈશ. હોટા જો તું તને એટલે બોલાવ્યો છે કે જો તું પેલા મારી વાત સાંભળ. તું દારૂ પીને જવાનો હોય ને તો સીધો ઘેરે નહીં જતો.
ત્યારે આપણી માં છે ને એ ડોળા ફાડીને બેઠી છે. મને એને કેટલા માર્યા હતા? 1 2 3 4 મને એને 20 લાભો માર્યા. 20. તો તે મને કેમ 5 લાભો મારી લીધા? એક જ માર્યો. કોઈ દી બેકીમાં લાપા નહીં ખાવાના, એકીમાં ખાવાના. એકીમાં લાભો ખાવાનો. આ ઈ વાત તારી સાચી. એકીનો આંકડો બહુ સારો હો. એકીનો આંકડો પણ હારો આપણો બાપ મેળો હતો ને એ તો 23 તારીખ હતી. ચોથા મહિનાની 23 તારીખે આપણો બાપ મેળો હતો. મહિનો તો 23 તારીખે, પણ હળગાવ્યો તો 24 તારીખે ને. હા હો, 24 હળગાવ્યો એટલે આપણને એના કરમ નડે ખરા હો ભાઈ. 24 એટલે બેકી સંખ્યા થઈ ગઈ. હવે મને ખબર પડી ગઈ કે આ એકી બેકીનો ચક્કર શું છે. અને તે મને જે આ બધું પહેરાવ્યું છે ને, ખરેખર આ બધું પહેર્યા પછી જે દારૂ આમ અટ્રેક્ટ થઈને આવે છે ને મારી પાસે, આમ બધી જગ્યાએથી દારૂ મળે. બોલ, બધી જગ્યાએથી. ઓલો સૂર્યો નહોતો પીતો ને, તો સૂર્યોએ દારૂના 2-3 અડ્ડા ગોટી દીધા મને નવા નવા. હા, 2 અડ્ડા મળી ગયા છે. નવા 2 અડ્ડા આપણી પાસે છે. અને હું કહું, હું કહું આ પીન પાછા ઓલા નીલા પાય નહીં જવાનું ને હોય. નકર છે ને એને ભાઈ પોલીસમાં છે, ખબર છે ને, અમદાવાદમાં. નીલાને તો પૂરી નફરત છે દારૂ ઉપર. લુખ્ખો માણસ છે નીલો સાલો. હા, જ્યારે પીવું હોય ને ત્યારે આમ પૂછડી પટપટાવતો આપણી પાસે આવશે. પછી કહે છે કે હાલ દમણ લઈ જાઉં, તને છે ને ગોવા લઈ જાઉં, દીવ આંટો મરાવી દઉં. પછી દીવ સુધી જાશે ખરો, પણ મફતનો દારૂ પીશે. હે પછી છે ને નીલો બહુ બહુ જીતર માણસ છે. નીલો છે ને એ એક નંબરનો લુખ્ખો છે, લુખ્ખો. એ પેલા આપણને દારૂની લાલચ આપશે. આપણને કહે છે કે દીવ જાય, દમણ જાય, અને પછી પાર્ટી કરી. પાર્ટી પૂરી થઈ જાય ને પછી ગાયબ. એ દારૂ પીવે છે. હવે પીવે તો છે, 2 ઘૂંટડા લઈ તો છે જ મારી યારે, ઘણી વાર લઈ છે. મને તો એ ધમકી મારતો હોય કે મારો ભાઈ જો ખબર છે ને પોલીસમાં છે, પીવાનું નહીં. જો ભાઈ, હા, મારે છે ને તને આમ દિલ ખોલીને વાત કરવી છે. કારણ કે દારૂ પીધા પછી મને તો કોઈ સમજતું હોય ને તો એક તું છો મારો ભાઈ, તું. મારી વાત. તારી સિવાય દુનિયામાં કોઈ છે નહીં બીજો કે જે મને દારૂ પીધા પછી સમજી શકે. સમજો? એટલે તારે છે ને આજે ઘેરે જા ને એટલે મોટા ભાઈ માથાકૂટ કરવાનું થાય છે. કરી નાખું માથાકૂટ ને. એક થોડુંક હજી પૂછ શું કામ માથાકૂટ શું કામ કરવાનું છે ને મને કહે. હા, પણ હું કામ? મને 20 લાફા માર્યા મમ્મીએ. 20. તો તું બેકી સંખ્યામાં લાફા માર્યા એનો બદલો નહીં લે? હે, 20નો બદલો નહીં લે? એકી સંખ્યામાં માર્યા હોત ને તો વાંધો નહોતો, પણ એ ડોશીએ મને બેકી સંખ્યામાં લાફા માર્યા. એટલે હવે તું છે ને બદલો લે. બદલો હું લઈ ને આ નહીં તો હું તાર ભાભી પાસે. એટલે એવું કેવું? માર્યા તો મને બાય, તો તું ભાભી ને યારે કેમ બદલો લે મોટા? એ એને કાન બંભારણી કરે, મને ખબર છે. તો એક કામ કરું, હું છે ને તારી પેલા ભાભીની પાસે જાઉં અને હું ભાભીને મારું તો તારું નામ નું આવે મોટા. આમ જ હું ભાઈ તું છે ને મારે હજી થોડુંક ઓછું પડે છે, હજી પાછું પીવા જવું. જીગર વધારવી છે તારે, જીગર હે તારી પત્નીને લાભો વાળવા માટે. ખરેખર આ દારૂ એને બનાવ્યો છે ને, બનાવવા વાળાએ બહુ વિચાર કરીને બનાવ્યો હોય છે. હે, કારણ કે જે માણસની અંદર જીગર ન હોય ને, પોતાની પત્નીની સામે ન બોલી શકતું હોય ને, એ માણસ જો 2 ઘૂંટડા પી લે ને તો ચાલો એ ત્યાં પટાક બોલવા મળે. બોલ તો ઇંગ્લિશ નહોતું આવડતું આપણને કોઈ દી. ઇંગ્લિશ કહેવત પડી ગઈ આપણા નામની કે દારૂ પીધા પછી તો ભાઈ ઇંગ્લિશ જ બોલે. ભાઈને બીજું આવડે જ નહીં દારૂ પીધા પછી. હવે થોડુંક પીવું છે. થોડુંક છે પણ જો માલ પડ્યો છે પણ કંપનીનો માલ નથી, બધું લોકલ છે. હા મમ્મી, કહ્યું તો ખરી કે આવું છું. મને ખબર છે કે આપણા ઘરે કથા છે, પણ અશોકને તો આવવા દો, એ આવે પછી આવું ને.
હા હું તૈયાર જ છું, બસ એની જ વાત જોઉં છું. એ હું ફોન કરું મમ્મી. અશોક, હા બોલ થોડી. આ શું કરો છો? બીજી વાત રિપ્લે દેખાડી, મેસમાં દેખાડે તો જોઈ. તમને ખબર છે હા. આજે આપણે ક્યાં જવાનું હતું? હા ઉપર મારા મમ્મીના ઘરે જવાનું હતું. ત્યાં ઘરે હું રાખ્યું છે? ત્યાં કથા છે સત્યનારાયણની. એ કરતા બધા નાય બોલાવી લે, હું સંભળાઈ. જો હા તમને કહ્યું હતું ને કે આજે દારૂ નહીં પીતા, આજે આપણે જવાનું છે, તો શું કામ પાછા દારૂ પીને આવ્યા છો? એમ નહીં, તને ટેવ પડી ગઈ દરરોજ લાપો ખાવાની. હે શું કરો છો ટેવ તમે? પડી ગઈ. હું તને કેટલો પ્રેમ કરું તને ખબર છે? ઓવર. પણ આ તું એને નફરતમાં ફેરવી દે છે. હે આવી રીતે રોજ દારૂ પીને આવો તો મને તમારા માટે પ્રેમ રહે એમ? તું છે ને આ કોણે લત લગાવી છે તમને દારૂની? તે મેં. જો હું તમને કહું છું કે ચલો દારૂ પીવા જઈએ એમ? આપણે બે સાથે જઈએ છીએ. મારી વાત સાંભળ. જો હું છે ને તને સુંદરમાં સુંદર માનતો હતો. પણ આ શાંતિ દાદા છે ને, હું એની પાસે એકવાર ગયો. મેં દુનિયામાં સુંદરમાં સુંદર મારી ઘરવાળી, તે દાંત કાઢવા મળ્યા. મેં તો એ દાંત કેમ કાઢો છો? એ કે તારી વાત આવ ખોટી છે, સુંદરમાં સુંદર દારૂ કહેવાય. એટલે મેં છે ને તે થોડુંક જ પીધું હતું, એટલું. અત્યારે તો એટલું પીવું છું. એટલે એટલું જ પીધું. પણ મને એટલી મજા આવી ને, અને અહેસાસ છો તારો પહેલો નંબર હતો, અત્યારે તું બીજા નંબરે આવી ગઈ. જેમ ભારતની ટીમનું થાય છે ને એમ, સમજી તો. એટલે એ શાંતિ દાદાએ તમને આદત લગાવી એમ જ ને? નહીં, એને તો બિચારે ખાલી સલાહ આપી હતી. ઈ ચખાયડું. પહેલા મતલબમાં પહેલા છે ને મારે મળવા જવું પડશે શાંતિ દાદાને કે તમને શરમ નથી આવતી? આ તમારા દીકરાની ઉંમરનો છે અને એને તમે દારૂ પાવો છો? એ નથી પાતા. આ તો એણે મને કીધું હતું, એટલે એણે મને પાયો નથી. બરોબર, આ તો એનો અનુભવ કીધો હોય છે. જો હા. તમે છે ને ખોટી લપ નહીં કરો. એક કામ કરો, આ કઈ જાતે જાતે વોમિટ થતી હોય ને તો કર દો ને, નાઈને આવો. આપણે મારા મમ્મીના ઘરે જવાનું છે. એ વોમિટ મને ન થાય. બરોબર, તો મારા ઘરે મારે શું જવાબ આપવા? જ્યારે હોય ને ત્યારે હું એકલી જ જાઉં છું. તારે એને જ જવાનું. લો, હું શું કામ નહીં જાઉં? તું પરસાદ ખાવા ને જાશો. કથા તો તે કેટલી વાર સાંભળી છે, તું ખાલી ખાવા જ જાશો ને. હા, હું ખાવા જાઉં છું બસ. હા. તમારી જેમ પીવા તો નથી જતી ને? વાનર જાતિ વાળે. જો તારે છે ને ક્યાંય નથી જવાનું. હું જઈશ મારા ઘરે. આ ખોટી લપ નહીં જોઈએ મને. તમે પીને આવ્યા છો, જાઓ સુઈ જાઓ જઈને અંદર. આ તો ખબર પડે, હું નથી જવા દેવાનો, અહીંયા જ ઊભો રહેવાનો. જો આ ખોટી મગજમારી છે ને તમારી, તમે દારૂ પીને આવો ને નુકસાન મારે ભોગવવાનું, એનો શું મતલબ છે? અને આ બંધ કરો ને, આ બધું કામ ધંધે લાગો ને સીધી રીતે. તું ક્યારેક અમરો એક પેક પી પછી મને કહેજે કે કેટલી મજા આવે. બરાબર. ખાલી હું ને દેવાંગ જ જાણવી છે આ ઘરમાં કે દારૂ શું ચીજ છે. દારૂ એ ચીજ છે જે કે તમને તમારી- લોકોની સાથે અમને પણ બરબાદ કરી રહી છે. દારૂ એ ચીજ છે કે તમારી પાસે કઈ ન હોય ને અને પી જાવ ને તો તમને છે ને બધું છે ને તમારું લાગે. સમજે તું? સમજે? હે? એટલે હું કઈ જવાનું જ દેવાનો, તારે આમ જવાનું. હું અહીંયા જ ઊભો રહી. બરોબર, તારે જે કરવું એ કરજે. શું ઠીક છે. કરવું? ઠીક છે, તો એક કામ કરું છું, હા. હું પણ નથી જતી ને આખા કોણ છે? હા? આખા ગામમાં વાત ફેલાવી દઉં છું. આ નથી ખોલતો, આશી નથી ખોલતો, પણ ટપકાર્યું કોણે? હસાવે. કોણ છે? લે, મારો દોસ્તાર, મારો ભાઈ. નામકુ ભાઈ શું કરો? અમે- મને ભૂલી ગયું, બે બેગ ભાઈ દીધા તું. અમે ભાઈ તો પછી પણ પેલા દોસ્તાર જ હવે. આવીને બે બરાકા મૂકવાના હતા, મૂક્યા કે નહીં? એકીમાં એક જ. હું મૂકી દઉં. અરે મૂકી દે. અરે કેમ છો ભાભી? મજામાં? તમે દૂર રહો મારાથી બંને જણા. એ બાપ. કેટલું પીને આવ્યા છો? આમ રૂમમાં જાઓ. તમે પણ જાઓ ને, તમે પણ જાઓ. પણ અડું તમારું મજા આવે. અડું દિલ લે, હમણાં હું આટલું રમતા રહે. એવું જ ને ભાઈ, તું કઈ નો થાય, કઈ મનમાં કઈ નો થાય, પણ તમારું અડું જા. ખરેખર કેવી ગાંડા જેવી વાત કરો છો? હું તમારી ભાભી થાઉં છું.
શરમ આવે છે તમને બોલતા? શરમ નથી આવતી, અમને જરાય નહીં. ખરેખર તમે છે ને અત્યારમાં મને ભાભી નથી દેખાતા. એક ઘરે બે બે ત્રણ ભાભી દેખાય છે. એક અહીંયા છે, એક અહીંયા છે ભાભી, એક અહીંયા છે. ત્રણ મારા ભાભી. આય ઓછી બોલાય તો ઉઈજા ભાઈ, તું ઉઈજા, હું લાગુ છું. ભાભી હું લાગુ છું હો, તમે ઉપાધિ હું જાઉં છું તમારા લોકો પાસેથી. ભાભી હું છું હું. આય બોલા ના ભાભી ગયા, ગયા હું જાઉં વાહ તો તું અહીં શું લેવો, હું જાઉં. ઓછી કો ભાભી મજા આવી ગઈ યાર, એ તો ખરેખર મજા આવી. સુઈ જાઉં છું, કાંઈ બોલતી નહીં હો. બોલવા જેવું રહેવા દીધું છે. એમાં હું બોલી છે તો તમારા કાન સુધી પહોંચશે નહીં, મગજ સુધી જશે નહીં, તો બોલવાનો મતલબ શું છે? તારે જો છે ને મને કંઈક કેવું હોય ને તો તારે એક દારૂની બોટલ પોતાની પાસે જ રાખવાની. દારૂ થોડુંક પાડું જવાનું ને થોડુંક કહેતું જવાનું, એટલે બધું મગજ સુધી પહોંચે. નકર છે ને પહોંચતું જ નથી. ખબર છે મને ખબર છે? તમારા મગજમાં કાંઈ પહોંચતું નથી. આ ભાન માર્યો એ કહેવા માટે તમને મારે બેભાન રાખવા પડે, એવું ને? એ તો કહેવા માંગુ છું મારી ડાર્લિંગ, પણ તું શું થયું? હવે ગુસ્સો ના કર ને. તને ખબર છે હમણાં મોટા ભાઈએ ભાભીને માર્યા કેવા, તને ખબર છે? આનો હું શું કે તારી ઉપર જાણું કોઈ દિવસ આમ પ્રેમથી હાથે નથી ઉપાડતો. હે તો તમારે એ કરવાનું બાકી છે, તો તમે એ કરી લો. કારણ કે આ બધું જોવા માટે જ તો મેં તમારી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા ને. મારા પરિવારની સાથે ઝઘડો કર્યો હતો, એ લોકોને મૂકીને આવી હતી. શાંતિ, પ્રેમનું નામ નહીં લેતી તું. મારો પ્રેમ તો અમર પ્રેમ છે મારો, ખબર છે ને? તારી યારે પ્રેમ કરીને પછી તે કીધું કે તને દારૂ નથી પીવો. કોઈ દિવસ મેં તને પરાને દારૂ પાયો? આ પ્રેમમાં તને ખબર, પેલો પ્રેમ મારો બાટલી, બીજો પ્રેમ તું. આ બે પ્રેમને ભેગા કરીને મેં કોઈ દિવસ નશો નથી લીધો. હે મારી ઈચ્છા હતી કે તું મારી જેમ ક્યારેક તું પેક મારે, પણ કોઈ દિવસ તું મારતી જ નથી ને. અને તમને 17 વાર કહ્યું છે ને કે દારૂ પીને મારી બાજુમાં નહીં બેસવાનું, મારી સાથે વાત નહીં કરવાની, મારી નજીક નહીં આવવાનું. શું કામ નહીં આવવાનું તારી નજીક? હે પત્ની છે તું, મારી પત્ની, લગ્ન કર્યા છે. એ જ ભૂલ થઈ ગઈ મારા જીવનની સૌથી મોટામાં મોટી ભૂલ, કે મારા મમ્મી પપ્પાને નહીં તમને વધારે પ્રેમ કર્યો, તમારી સાથે લગ્ન કરી લીધા. તો પ્રેમ લગ્ન કર્યા છે તો શું કરીશ તું? તારી ઘરે તો પાછી જઈ નહીં શકે. એટલે તારી પાસે માત્ર એક જ ઓપ્શન છે. શું? હું શું કરો છો? જેમ કહું ને એમ જ કરવાનું. આ ઘરમાં મારી યારે રહેવું હોય ને તો સાથે હું દારૂ પીને આવું ને પછી શાંતિથી જ વાત કરવાની. નહીં થાય, નહીં થાય? શાંતિથી વાત નહીં થાય. શું કામ નહીં થાય? દેવાંગ, શું કામ આવું કરો છો? મારો એ દેવાંગ ક્યાં છે કે જે એક સારો એવો છોકરો હતો, જે કમાતો હતો, ઘરની જવાબદારીઓની ભાન હતી એને, જે મને પ્રેમ કરતો હતો? ક્યાં છે એ દેવાંગ? મરી ગયો. એ દેવાંગ મરી ગયો છે. હવે જો તારી સામે તારો આ જ દેવાંગ છે અને આ જ રહેશે. હો બગા, દેવાંગ, જો તું છે ને મને બહુ ગમે છે. અહીંયા થોડીક અહીંયા આવી જા તો જો તને ખબર છે, તું હું જ્યાં દારૂ પીવા જાઉં ને ત્યાં તું આવી ને તો તને બહુ બધા રૂપિયા મળે ત્યાં. જો મારું થોડુંક પીવાનું મફતનું થઈ જાય, તારે થોડુંક જ નાખવાનું. પછી પૈસા તારી પાસે જેટલા ઉઠશે ને એ બધા રૂપિયા હું લઈ લઈશ. મને ખબર છે કે તું નાખીશ ને બગા એટલે આખો દારૂડિયા વર્ગ છે ને પૈસાની લેલમ સેલ કરી છે. હે આપણું ઘર બહુ સારી રીતે ચાલશે. મને બહુ ગમશે કે તું તો ત્યાં નાખીશ ને તો આપણું ઘર પૈસા વાળું થઈ જશે. પૈસા જ પૈસા છે આપણી પાસે. એનાથી એ વધારે સારો આઈડિયા આપ. શું? વેચી નાખો ને.
વેચી ધંધો કરાવવાનું ચાલુ કરી દો. હવે એ આઈડિયાનું આવ્યું કે એનાથી વધારે રૂપિયા નહીં આવતા હોય. શરમ આવે છે કે શું બોલો છો? પત્નીને વેચવાની વાત કરો છો. હવે એમાં શું રહી ગયું? તને કઈ થોડી આમ પરમાનન્ટ રાખવાની છે? થોડાક દિવસોની વાત તો હશે ને, થોડાક દિવસ પછી તું પાછી મારી પાસે આવી જઈશ. હે જો તું એકવાર તૈયાર થઈ જા. મેં તો મમ્મીને વાત કરી દીધી છે. મમ્મી આજે હકીકતમાં ખબર પડી ગઈ કે માણસની દુઆ અને બદદુઆ બંને લાગે છે. સાચા મનથી જ્યારે કોઈ બદદુઆ આપી હોય ને તો એ લાગીને જ રહે છે. મારા પપ્પાએ આપી હતી ને મને બધું કે મારું નાક કપાવીને મને દુખી કરીને તું ક્યારેય સુખી નહીં રહે. તું તારા બાપનું નામ નહીં લેતી હો સર્વ, મને એનું નામ નહીં લેવાનું. તારો બાપ એક નંબરનો હરામી માણસ હતો. મને કે ઊંધરી તારા કરતા સારો હતો. મને વેચવાની વાત નથી કરી. સુઈજન છું ખોટે મગજ મારી ગયું તો મારી યાર ઉઈ જાય. ક્યાંની ઊંઘ આવતી હતી તો ઉઈ જતી હોય તો. શું કરું એ જ સમજાતું નથી. અશોકને ક્યાંથી આ લત લાગી ગયો ને હેરાન થવાનું છે મારે. ફાલ્ગુની, હા, કઈ જોઈએ છે તમને? તું રસોડામાં કેમ છે? તું અને અશોક ક્યાંક પ્રસંગમાં જવાના હતા ને કથામાં, તો ન ગયા? કેવી રીતે જાઉં? કેમ, શું થયું? અશોક આવ્યો નથી કે શું? હજી આવી ગયા છે પણ તે કીધું હતું એને? કાલનું જ કહ્યું હતું કે કાલે કથામાં જવાનું છે મારા ઘરે, પણ પીને આવ્યા છે. એને પોતાને ભાન પણ નથી કે શું બોલી રહ્યા છે ને શું કરી રહ્યા છે. અને પહેલા પીને આવતા હતા, મારી સાથે ઝઘડો કરતા હતા, એ વાત ઠીક હતી. પણ અત્યારે આજે એમણે મારા પર હાથ પણ ઉપાડી દીધો. શું? હા, ખબર નથી પડતી કે આ છોકરાઓ ઘરમાં કરવા શું માંગે છે. દેવાંગે પણ મારી પર હાથ ઉપાડ્યો. દીકરો થઈને મા પર હાથ ઉપાડે છે. અને તને તારો પતિ. સમજ નથી પડતી કે આ બંને દીકરાઓનું કેવી રીતે હું વ્યસન છોડાવું. દારૂ એ તો ઘરમાં બધાનું જીવવાનું હરામ કરી દીધું છે. સાચી વાત છે. કોઈ એકને ટેવ હોત ને તો એ ઠીક. આજે ઘરના જે બંને કમાનારા વ્યક્તિ છે એ લોકોને જ આવી આદત લાગી ગઈ છે. ઘરમાં કોઈ એકની ટેવ હોત એટલે તને શું લાગે છે કે આ દારૂની લત સારી છે? સારી નથી, પણ બંને ભાઈઓને છે ને એ વધારે ખરાબ છે કે બેમાંથી એક પણ સમજવા તૈયાર નથી. કોઈ એકની લત હોય ને તો આપણે બીજાને કહીએ પણ કે તું એને સમજાવ ને સુધાર. આ તો કોણ કોને કેવા જવાનું. બંને સાથે પીને આવે છે અને ધમાલ કરે છે. અને દેવાંગભાઈએ તો આજે મારી સાથે કેવું વર્તન કર્યું છે ને. શું કર્યું દેવાંગે? કઈશ મને શું કર્યું? અરે મારી પર પણ નજર નાખતા હતા. કહેતા હતા કે ભાભી તમે બહુ સુંદર દેખાવ છો. મેં કીધું હું તમારી ભાભી છું, તમને વિચાર નથી આવતો? તો કે દારૂ પીધા પછી કઈ વિચાર નહીં આવે. ખરેખર માણસોને એકવાર વ્યસનની લત લાગી જાય ને ત્યારે એ લોકોને છોડાવવા બહુ જ મુશ્કેલ થઈ જાય છે. અને જ્યારે માણસ પીધેલો હોય ને ત્યારે એને ખબર જ નથી પડતી કે માની સાથે કેવી રીતના વાત કરી, પત્ની સાથે કેવી રીતના વાત કરી. આ લોકોની પર કાંઈક તો એક્શન લેવું જ પડશે, નકર નહીં ચાલે. આખી જિંદગી બંને દીકરા ઉપર કાઢી નાખી, પણ દીકરાઓને ખબર નથી પડતી કે પોતાની મા ને પોતાની પત્નીઓ કેટલી હેરાન થતી હોય છે. કોના સહારે મેં જિંદગી કાઢી કે આ નાલાયક બંને છોકરાના સહારે? કે મેં વિચાર્યું હતું કે મારી ગડપણની લાકડી બનશે મારા બંને દીકરાઓ, અને
ગળપણની લાકડી તો એક બાજુ ગઈ, પીને આવે છે તો માને પર હાથ ઉપાડે છે. ખાકે લોકો મને સાચવવાના હતા. ફાલ્ગુની, સાચું કહું છું ને, એક સલાહ આપું, એક સાસુ નહીં પણ મા તરીકે તું તારા પિયર જતી રહે. અહીંયા આ લોકો તને શાંતિથી જીવવા નહીં દે. સાચું કહો ને તો મેં પણ એ જ વિચાર કર્યો હતો, અને આજે હું જવાની જ હતી કથામાં કે અશોક આવે કે નહીં આવે, હું તો જતી જ રહીશ. પણ એણે મને મારા ઘરે પણ ન જવા દીધી. તો ક્યાંય પ્રસંગમાં આ જવું નથી અને જાય છે તો જવા દેવું નથી. આ તો કેવો ન્યાય છે? પોતાને ક્યાંય સગાવડને જવું છે તો જાતો નથી, તને રોકી રાખે છે. મને પણ નથી સમજાતું કે હું શું કરું. જેટલો સમજાવવાનો પ્રયત્ન કરી શકું એમ બધું જ સમજાવું છું, પણ એમના મગજમાં કઈ વાત ઉતરતી જ નથી, તો હું પણ શું કરું? સાચી વાત છે ફાલ્ગુનીમાં, તારો વાંક નથી, વાંક તો મારો જ છે. જો પહેલા દિવસે પીને આવ્યા અને શિખામણ આપવાના બદલે 2 થપ્પડ મારી દીધી હોત ને તો એને ખબર પડત, ભાન પડત કે આ ન કરાય. પણ આ તો પ્રેમથી સમજાવવાનું કારણ જ હતું કે બીજા દિવસે પાછા પીને આવ્યા. પણ હવે એ લોકોને જે આદત લાગી જ ગઈ છે એનું હવે શું કરવાના? આ કઈ રીતે છૂટશે મને તો એ જ નથી સમજાતું. ભગવાન બધું ઠીક કરશે દીકરા, તો વધારે ચિંતા ન કર. અશોક ન હોય તો કાંઈ નહીં. અરે તારા પિયર જવું હોય ને તો જાજે એકલી. અરે ભાભી કેમ છું? દેવાંગભાઈ અહીંયા અને બોટલ ઘરે લઈને આવ્યા? ખાલી થઈ ગઈ છે હમણાં, પૂરી કરી મેં હમણાં. કઈ કામ હતું? હું આવું મેં કીધું મારી પત્ની રામિનીને બૂમ પાડી, પણ રામિની સાંભળતી નથી, ઘરે નથી. મને નથી ખબર, એના રૂમમાં જ હશે ને. રામિની કે જોવાનું મારી, એટલે કે રામિની લગભગ ઘરે નથી. રામિની નથી. મારા મમ્મી મને કહીને કહે છે કે હું શાક લેવા જાઉં છું, વાર લાગશે, અને મોટો ભાઈ નથી. તો અશોક ક્યાં છે? તમારી સાથે નથી આવ્યા? ઠીક એવો છે, રવિભાઈની સાથે નવો અડ્ડો ગોતવા ગયો છે. એટલે કહેતો હતો કે અડ્ડો મળે ત્યાં સુધી કોરું રહીશ ને એકવાર અડ્ડાનું એડ્રેસ મળી જાય પછી 2 ભાઈઓ સાથે જઈશું. આવું કરો ને એના કરતા 2 ભાઈઓ મળીને છે ને કોઈ ઓફિસ શોધો કામ કરવા માટે. ભાભી જો આજે છે ને ઘણા સમયથી મારા મનની વાત મારા મનમાં દબાવીને જ બેઠો. કેવી વાત? પીરું છે ને એટલે આજે બધું આમ ઉભરાઈને બધું બહાર આવે છે. દેવાંગભાઈ એ તેવું છે, આજે તમે ના પાડશો ને ભાભી તોય તે તમને મારા દિલની વાત કરી દેવાની છે. હા, કઈ તકલીફ છે? તમે લોકો દારૂ કેમ પીવો છો એ વાત કરવી છે. બહુ કહી દો ને બહુ તકલીફ છે શું પ્રોબ્લેમ છે. ભાભી. તમે મને કહો કે જે વ્યક્તિને આપણે પ્રેમ કરતા હોઈએ એ વ્યક્તિ આપણી નજર સામે કોઈ બીજાની પત્ની બનીને રહેતું હોય તો કેવું થાય? એટલે કોની વાત કરો છો? કેવી વાત કરો છો? તમે મારા સવાલનો જવાબ આપો કે તમે કોકને પ્રેમ કર્યો છે ને એ છોકરો બીજી પત્ની રાખે તો તમને શું થાય? નહીં ગમે ને. અને ના ગમે તો તમે શું કરો? ઝઘડો કરો. દારૂ પીવો પડે, પછી દારૂ જ પીવો પડે આ ઘરમાં. કારણ કે એ વ્યક્તિની યાદો એ વ્યક્તિ મગજમાંથી જાય તો કંઈક થાય ને નવું. કોની વાત કરી રહ્યા છો? શું વાત કરી રહ્યા છો? તમારી વાત કરું છું. અરે દેવાંગભાઈ, આમ તમે દૂર ઉભા રહીને વાત કરો. નહીં, દૂર નહીં. ભાભી દૂર રહેવાનું મને ના કહેતા. હવે છે ને દેર બોલાય નજીક આવી જવાનું છે. કેવી વાત કરો છો? શું રાખ્યું છે આ મોઢામાં? શું રાખ્યું છે? હું એમની પત્ની છું અરે અને તમારી ભાભી. પત્ની બનવું હોય તો મારા જેવા વ્યક્તિની
દામિની પત્ની બનાવી ને તમારા લગ્ન થઈ ચૂક્યા છે. ક્યાંય? દામિની તમારી પત્ની છે. દામિની મને જરાય નથી ગમતી. મતલબ એનામાં એવું વાત છે જ નહીં. એટલે લગ્ન કર્યા બાકી છે ને, હું તમારો 1 નંબરનો પહેલો પ્રેમી છું. મેં તમને જ્યારે મોટા ભાઈની યારે રોવા આવ્યો હતો ને ત્યારે મેં તમને મનોમન પસંદ કર્યા હતા. મેં આ તો મોટાએ આ પાડી દીધી ને તમારા મોટાના લગ્ન થઈ ગયા, પણ પછી છે ને બહુ અઘરું થઈ ગયું હતું. તમને ખબર છે આ ઘરમાં તમે બધા કામ કરતા હોય ને નહોતું જોવા. પછી હું મોટાને તો કઈ ન કહી શકું, પણ પીવાનું ચાલુ કરી દીધું. ને પછી એને પણ પીવાનું ચાલુ કરાવી દીધું. હા, એને પીવાનું ચાલુ કરાવો ને તો એ તમારાથી દૂર થાય ને તમે મને પ્રેમ કરો. ભાભી તમે છે ને માત્ર ને માત્ર તમે હમણાં જાઓ તમારા રૂમમાં ક્યાંય નહીં જાઓ. જાઓ ભાભી. અરે છોડો મને. નહીં, હું ક્યાંય નહીં જાઉં ભાભી. જો જો મારી વાત સાંભળો, ઘરમાં બે જે આપણે અરે લગન કર ભાભી, લગન કરી અરે ભાભી લગન કરી લઈએ ને આપણે. હે ભગવાન, આજ તો હાવ ઢાકી ગયો. હાવ. કેમ હે આજે પીધું નથી એટલે થાક લાગ્યો એમ? પેલા પીવામાં એમાં એવું છે કે આજ છે ને મૂળ નહોતું પીવાનું, એટલે દરરોજ થોડું કાંઈ પીવાય છે. દરરોજ તો પીને આવો છો, તો આજે હું નવું હતું? આજે કઈ મુહૂર્ત કઢાવેલું હતું કે આજે નથી પીવાનું? આજે ન પીધું બરોબર. પીવું તમે તારે, હમ? જેને પીવું હોય ને એ બધા પી. એવું લાગે છે કે અમારે લોકોએ પણ પીવાનું ચાલુ કરી દેવું જોઈએ. દેવાંગભાઈએ શું કર્યું ખબર તમને? એ પીને આવ્યો હોય, બીજું શું હોય? એને કીધું કે આજે માલ મસ્ત આવ્યો છે દારૂમાં, એટલે સારું પીધું હોય છે એને. પીને આવ્યા હતા, પણ પછી મારા રૂમમાં પણ આવ્યા હતા. તો પણ મારી વાત સાંભળ, એને જે ભાવે ને એ તું બનાવી દે, એટલે છે ને કોઈ દી કઈ મગજમારી ન કરે. એને તમારી પત્ની જોતી છે. તું આપ સારું મને રે ને, એ તો મજાક કરતો હોય. શું મજાક કરતા હોય? મારો હાથ પકડ્યો હતો, જબરજસ્તી કરવાની કોશિશ કરી. હું વાત કરશો હા, કહેતા હતા કે જ્યારે જોવા આવ્યા હતા ને તમને, ત્યારથી હું તમને પસંદ કરું છું, પણ નક્કી તમારું મોટા ભાઈ સાથે થઈ ગયું. અને હવે હવે મને તમે જ જોઈએ છે. હું કંઈ નથી વિચારતો આપણા રિલેશનને. તમે મારા ભાભી થાવ છો, હું તમારો દિયર થાઉં છું, એ બધું હું નથી જોવા માંગતો. તમે કહેતા હોય તો આપણે લગ્ન કરી લઈએ. આટલે સુધીની વાત કરતા હતા. શરમ આવે છે મને તો બંને ભાઈઓ પર. પી પીને પોતાના મગજની તો હાલત ખરાબ કરી જ નાખી છે, પણ અમને લોકોને પણ શાંતિથી જીવવા નથી દેતા. એમ થાય છે કાં તો અમે લોકો મરી જઈએ, ક્યાં તો તમને લોકોને મારી નાખીએ. એને આવું કર્યું, માનવામાં ન આવે, પણ તું આવું ખોટું તો બોલતી ન હોય. હું અને ખોટું બોલું એ પણ આવી વાત? તમને વિચાર આવે છે કે હું તમારી પત્ની છું, અને તમારી પત્ની થઈને જો આ વાત કરતી હોય ને તો એ ખોટું ના બોલતી હોય. પણ હું એમ જ કહું છું ને કે તું કઈ ખોટું તો ન બોલતી હોય. તો એ તમારામાં કઈ ફરક દેખાય છે? તમારી જગ્યાએ કોઈ બીજો માણસ હોય ને તો હમણાં ઊભો થઈને એના ભાઈને બે ફટકાડે. જો એમાં એવું હોય ને, નશો કરી ગયો હોય એટલે નશો કરી જાય તો એ ભાભી સાથે ગમે તે કરી શકે, બરાબર ને? આજે ખાલી હાથ પકડ્યો છે, ગમે તેવી વાત કરી છે, કાલે ઉઠીને દરવાજો બંધ કરીને મારી સાથે ગમે તે કરી લેશે, તો પણ તમે એમ કહેશો કે એ નશામાં હતો ને કરી લીધું, ચાલવા દે. જરા કે શરમ નથી આવતી તમને બોલતા? જો એમાં એવું છે ને કે આ વાત રહી રે, હજી બોલ નિંદર પૂરી નથી, હજી બંગાહા આવે છે. આવે જ ને તો પીવાનું બરાબર ને ઊંઘ કાઢવાની, એ સિવાય કઈ ધંધો છે તમારી પાસે? કામ ધંધો તો કરવો નથી. જે હતું ને પૈસા વૈસા ઘરમાં પણ એ બધું પતી ગયું છે. હવે ખાવાનું કઈ રીતે ને એ બધું વિચારજો. હા, તાર બાપાએ આપ્યું હતું કે આપણે આપેલું? જેણે પણ આપ્યું હોય ને પણ મારું છે, એટલે એના પર નજર નાખવાની જરૂરત નથી. પોતે સુધરવું નથી કે ના ચલો આપણે કંઈ કામ ધંધો કરીએ, કમાવીને આપીએ. આ 3 લેડીઝ છે આપણા ઘરમાં, એ લોકોને સાચવવાની હોય એની જગ્યાએ બસ પી પીને ઊંધા જ વળવું છે. જો મારી વાત સાંભળ,
આ બધું છે ને મતલબમાં હાલ્યા કરે, આમાં કાંઈ દુઃખી ન થવાનું. મને તો એમ થાય કે એક તમાચો તમને આપું, નફ્ફટ જેવી વાત કરો છો. આ બધું ચાલ્યા કરે એટલે તમારા ભાઈએ મારી સાથે ગેરવર્તન કર્યું તો પણ તમને જરાય કંઈ ગુસ્સો નથી આવતો, શરમ નથી આવતી, અને આરામથી કહો છો કે આ બધું ચાલ્યા કરે. એટલે શું તમે બે ભાઈઓએ આ બધી ડિસ્કશન પહેલેથી કરી લીધી હતી? ના ના, એવી થોડી ડિસ્કશન કોઈ કરે, વાત કરશો. પણ હવે મેં વિચાર કર્યો છે, આજ મેં પીધો નથી ને, હું પીવીશ પછી જોતું હું શું કરું. એટલે હવે તમે શું કરવા માંગો છો? ગરમાઈ થઈ જાય. જો ઘરમાં મારામારી નથી કરવાની. હું તમને શાંતિથી સમજાવું છું કે તમે છોડી દેશો ને તો તમને જોઈને દેવાંગભાઈ પણ છોડી દેશે. જો અશોક, આપણે શાંતિથી જીવીએ છીએ ને તો શું કામ પીવું જોઈએ આટલું બધું? મારી વાત સમજી જાઓ ને પ્લીઝ, સુધરી જાઓ. મારે સુધરવું નથી હવે, સુધરેલો શું હું કહું એમ. કઈ મને ફરક નહીં આવે. મને સુધારવાની વાત કરશું. કઈ ફરક નહીં આવે. હવે ખબર જ હતી વાત કરવાનો કોઈ મતલબ જ નથી. મારે જ કંઈ વિચારવું પડશે. આવું છે બધું. તમે તો પણ બહુ મસ્ત કપડાં પહેર્યા છે. માણસ ભાનમાં રહે ને તો એને ખબર પડે કે કેવા કપડાં પહેરવા જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. એના માટે ભાનમાં રહેવું પડે. અને મોટા ભાઈ, આ કેવી હરકત છે? દરવાજો નોક કર્યા વગર તમે મારા રૂમમાં આવી ગયા. એ મને નોક બોક કરતા કાંઈ નથી આવડતું. મને હવે તમે ગમો. શું બોલો છો? ભાન છે તમને? દારૂના નશામાં શું બોલો છો ને એ ખબર નથી પડતી તમને. અત્યારે મેં પીધું નહોતું આજ, પણ દામિની મારા તને શું કેવું, કંઈ કહેવાની જરૂર નથી. સીધી રીતે છે ને મારા રૂમમાંથી જાઓ. એમાં એવું છે કે રોંગ નંબર લાગી ગયો છે. હું એ જ કહું છું કે હું તમારી પત્ની નહીં, તમારા નાના ભાઈની પત્ની છું. એ ખોટી વાત છે. હકીકતમાં દેવાંગને ફાલ્ગુની મળવી જોઈતી હતી, અને તું મને. મારો હાથ ઉપડી જશે હો મોટા ભાઈ. તમને હું મારા ભાઈ ઠેકાણે માનતી હતી. તો એમાં એવું છે ને કે આ દેવાંગ, આ તમારી જેઠાણી છે ને એની પાસે, શું? એની પાસે બળજબરી કરવા ગયો. હા, દેવાંગ એવું ન કરે. અરે પેલી રોતી રોતી કીધું. અને તમને શું લાગે છે કે આ તમે દારૂ પીને આવ્યા છો ને હું તમારી વાત માનીશ એમ? અરે ખોટું નથી બોલતો. તમે છે ને તમારી હદ વટાવી રહ્યા છો હવે. દેવાંગ એની હદ વટાવતો હતો, એટલે હવે આમ બે ભાઈઓ સમજી લેવું. તો દેવાંગ એની હદ વટાવે તો તમારે પણ એવું જ કરવાનું. છેસી કરની વેસી ભરની, જેવા સાથે તેવા. અશોકભાઈ, ભાઈ Please. નહીં કહેવાનું હવે, ખાલી મહેરબાની કરીને મારા રૂમમાંથી જાઓ. નથી જવું. તો ઠીક છે, હું જતી રહું. તારે નથી. મોટા ભાઈ, શું છે મોટા ભાઈ શું કરો છો? છોડો. તો જિંદગી દેવાંગ છે ને બહુ મસ્ત માણસ છે, મારો નાનો ભાઈ છે. એટલે હું એમ કહું છું કે એ ભલે ભાભી હારે રહેતો, આપણે બે રહેવું. દેવાંગને મંજૂર હશે પણ મને મંજૂર નથી. સમજી ગયા? શરમ આવે છે? નાના ભાઈની વહુ હોય ને એ નાની બેન સમાન હોય. હું ક્યાં ના પાડું, પણ હવે દેવાંગે બદલી નાખ્યું બધું. આમાં આપણું કાંઈ ન હાલે. હા, દારૂનો નશો એટલો ના કરવો જોઈએ કે માણસને શું બોલે છે ને શું કરે છે ને એનું ભાન ના રહે. ઓલી કેટલી દુખી હતી મને ખબર છે. હું પી ગયા પહેલા છે ને મેં બધી વાત સાંભળી, તો અડધી તો મને ભૂલે કે હું જાઉં છું, મારે કાંઈ નથી સાંભળવું. તો ક્યાંય જવાનું નથી. અશોકભાઈ! કહું છું. અશોકભાઈ છોડો મને. અશોકભાઈ, બીજી વાર મારો હાથ પકડ્યો છે ને તો સારું નહીં થાય. મમ્મીજી, દેવાંગ! શું? અશોકભાઈ! તો મમ્મીજી, દેવાંગ! કોઈ નહીં. ભાભી! તારા ભાભીને મેં મોકલી દીધી છે. ત્યાં છોડો! તો
અશોકભાઈ ચોર જો હું કહું છું તો છે ને મારા ભાઈને છે ને દરેક સંભળાવી દેશે. તું એને લગભગ પ્રેમ જ નહીં કરતી હોય એટલે જ એ એની ભાભી પાસે આવ. ધારી છે શું તમે લોકો હા તારી દારૂ તમે લોકો પીવો ને હેરાન અમારે થવાનું ખબર પડે છે તમારા લીધે અમે કેટલા હેરાન થઈએ છીએ મમ્મી ભાભી અને હું તમારા બંનેની પાછળ બરબાદ થઈ ગયા અમે લોકો ઘરે ખાવાના ફાફા છે કમાવાની તો ખબર નથી પડતી ખબર નહીં હવે હવે શું જોવાનું બાકી છે દારૂ તમે લોકો પીવો ને હેરાન અમારે થવાનું જે આવું હોય થાય બાકી મજા જ મજા કરવાની જિંદગીમાં મને અત્યારે વધારે મોટા ભાઈ તમારી આગળ બે હાથ જોડું છું પ્લીઝ જાઓ અહીંયાથી હું બે હાથ છોડું છું પ્લીઝ જોવા જો મને તમારો આ મસ્તીનો ફેર ક્યાં ફસાઈ ગઈ છું ઘરની કે ઘાટની ક્યાંયની નથી રહી પેલા મારા પપ્પાની વાત માની લીધી હોત ને તો આજે આ દિવસ ન જોવો પડે એટલે હું કહું છું ક્યાં વહી ગઈ કઈ નહીં આગી તો કઈ દાહે નહીં જોડી હરખી બનાવતા હોય તો ભગવાન ચલા ભાઈ એ મોટા એ મોટા હું વાંધું છે હે મારી મારી પત્નીની શેરથી કરી દે અને તે હું કર્યું હું કર્યું છે મેં શું કર્યું છે હે તે મારી પત્નીની શેરથી કરી હતી ને એ મોટા એ કોણે કીધું કે મેં તારી પત્નીની શેરથી કરી હતી કોણે કીધું હે મારી પત્ની હા ભાઈ વાહ કેવું કહેવાય તારું એ ભાઈઓના સંબંધ નો રાખે તો કાંઈ નહીં પણ દારૂના તો સંબંધ નિભાય સાલા કપાત રાખ બોલવામાં તું ધ્યાન રાખ તો શું કહું તને શું કહું હા દાઢી હારી કરાય પીરા પછી તને આદમીની દાઢી સિવાય કઈ દેખાય છે હે સાલા મારી વાત સાંભળ તારી તારી પત્નીનો વાંક છે આમાં તારી પત્નીનો વાંક છે તને છે ને સાલા દારૂનો સંબંધ નો દેખાણો મારી પત્ની કેવડી એવી ભટકી છે એની શેરતી કરતા શરમ નો આવી તને જરાય મેં શેરતી નહોતું કરી હું તો નાટક કરતો એટલે તારી આંખ ખુલે ને તે અમારી ઘરવાળીને શેરતી કરી હતી કે નહીં એટલે મેં એટલે એવી જ શેરતી કરી તાર ભાભી છે ને તાર માં સમાન કહેવાય ભાભી માં સમાન નથી ભાભી છે ને શું હું કહું તમને ખબર છે ભાભી એ હકીકતમાં મારી શેરતી કરી હતી મેં ભાભીની શેરતી નહોતી કરી હું તો તને કહેવાનો જ હતો પણ સારા મને તો વચ્ચે દારૂનો સંબંધ નડતો હતો ને એટલે મેં તને કોઈથી કીધું નહીં મેં તો તને ભાઈ માન્યો પણ તું કપાટ જ નીકળો હવે હાવ કપાટ જ નીકળો એટલે એનો મતલબ એ કે ઈ ખોટું મને નથી પ્રેમ કરતી તને એ છે ને મારી પાસે આવી હતી મારી પાસે આવીને મને શું કે ખબર છે કે અશોક છે ને એ કઈ સારો માણસ નથી અશોકમાં કઈ લેવાનું જ નથી એના મોઢામાં કઈ મેળ નથી એના મગજમાં કઈ ખબર પડે એવું કઈ અને બોલતા હરખું આવડતું નથી અશોકને પછી મને કે તમે છે ને બહુ સારા માણસ છો અહીંયા હાથ રાખ્યો તો મારા દિલ ઉપર હાથ રાખીને કીધું એમ કે તમે બહુ રૂપાળા છો તમે ભલે દારૂ પીજો મને દારૂ અરે કે વાંધો નથી એવું હશે તો હું તમારે એક જ બે પેક મારી લઈશ મને તો તમે જ ગમતા હતા આ તો મારા લગ્ન થઈ ગયા અશોક અરે પછી કોઈ રસ્તો જ નહોતો
એટલે આરુજીનું કે બોલતી નહોતી. પછી ભાઈ મેં કીધું કે ભાભી તમે ખોટું કરો છો, કેમ મારો ભાઈ બિચારો તમને ખરા દિલથી પ્રેમ કરે, ત્યારે હોય ત્યારે કે એક નંબર પ્રેમ, એક નંબર. આ સાચી હોલવાડી નાખી તે ભાઈ. અને ઈ મારી સાથે હાથ મૂકીને મને કે નહીં હું લગ્ન કરીશ તારી હારે. મને કે બે પત્ની રાખવામાં વાંધો શું છે એમ કીધું, 2 પત્ની. પણ ભાઈ મારો ધર્મ હો, મારો દારૂ ધર્મ ને ભાઈનો ધર્મ હું સૂક્યો નહીં. મેં ઢગો મારીને બહાર કાઢી મૂકી, મારી ભાભી હતી તોય તે. તો મારી ઉપર શક કરીને મારી પત્નીને ભાઈ મટી ગયો તું ભાઈ. દિલ તોડી નાખ્યું તે મારું ભાઈ, દિલ તોડી નાખ્યું. તને ખબર છે મારો દારૂનો સંબંધ પૂરો થઈ ગયો. ના ના, ભૂલ થઈ ગઈ. હવે આજ પછી છે ને હું એવું નહીં કરું. મેં કીધું હું થોડાક નાટક કરું એમ. નાટક કરાય પણ ભાઈ તારે મને વાત તો કરે કે નહીં? બિચારી રોવે છે. મેં કેટલી વાર મારી, કેટલી વાર એને ગાળું દીધી, તોય કોઈથી રોઈ નહોતી. કોઈથી આવું એની આંખમાંથી આવ્યું નહોતું. પણ આજે તું એડો ને મોટા એટલે રોવે છે. સારી નથી રહેતી કોઈનાથી. એવું છે એ બધું રેડી થઈ જાય. હાલો ક્યાં આવું છે તારે? તું મને લઈ જા મનભાઈ. શું વિચારો છો મમ્મી? શું કરવાનું છે હવે? આ લોકો છે ને આમ સુધરે એવું લાગતું નથી. અને હવે તો બંને ભાઈઓ હદ બતાવે છે. કોણ શું કરે છે, શું બોલે છે એની પણ ભાન નથી એ લોકોને. સાચી વાત છે. મને તો 2 દીકરાના વિચાર નથી આવતા હવે. તમારી બંને વહુઓના વિચાર આવે છે. તમે લોકોએ શું પાપ કર્યા છે કે તમારે લોકોએ અત્યારે સહન કરવું પડે છે? મારું તો ઠીક, હું તો આજે છું ને કાલે નહીં, પણ મારા ગયા પછી તમારા બંનેની હાલત કેવી થશે? કંઈક મેં ફેસલો કર્યો છે. ફેસલો? હા, શું બેટા? જો આવી રીતે આ ઘરમાં હું નહીં રહી શકું. દેવાંગને પ્રેમ કરતી હતી ને એટલે મારા પરિવારને છોડ્યો. એમની સાથે લગ્ન કરીને અહીંયા આવી ગઈ. હવે અમારા બંને વચ્ચે ઝઘડો થાય, બાંધવાનું થાય કે ન બને ને તો પણ એની સાથે રહ્યા સિવાય બીજો કોઈ છૂટકો નથી. કેમ કે હું મારા ઘરે પાછી નહીં જઈ શકું. પપ્પાએ ચોખ્ખી જ ના પાડી છે કે હવે આ ઘરનો ઉમરો ન ઓળંગતો. તો શું વિચારે છે તું? બંને ભાઈઓ જે હરકતો કરે છે એ હિસાબથી મારું આ ઘરમાં રહેવું પોસિબલ નથી. તો પણ ક્યાં જશે અને શું કરશે? હા બેટા, તું આગળ છોડીને ક્યાં જઈશ? તો ખબર નથી મને ક્યાં જઈશ, શું કરીશ. પણ એટલું તો પાકું છે કે આ ઘરમાં નહીં, હું આવા વ્યક્તિની સાથે નહીં રહી શકું. મમ્મી છે, મારે રોડ ઉપર રહેવું પડે ને તો પણ મને હવે ચાલશે. આના કરતાં તો શાંતિ હશે. આ ઘરમાં રહીને ખોટી બળતરા કરવાની, ખોટી ઉપાધિઓ કરવાની. અને એમ પણ ઘણા બધા આશ્રમો છે, ત્યાં જઈને કોઈની સેવા કરીશ. એટલી મોટી દુનિયા છે, ક્યાંક તો રહેવાની જગ્યા મળી જ જશે ને મને. ખરેખર તમારે લોકોને જે સહન કરવું પડે છે ને, ગુનેગાર તો હું જ છું કે મારા બંને દીકરાઓનું સુધારી ન શકી, કોઈને કંઈ ન કરી શકી. ફક્ત ને ફક્ત માના પ્રેમે જ એને બગાડ્યા છે. જો એક દિવસે પીને આવ્યા ને એની સામે સમજાવટથી નહીં પણ 2 થપ્પડ મારીને વાત કરી હોત ને તો ક્યારે આ દિવસ ના આવત. પણ જે થઈ જ ગયું છે એને વિચારવાથી શું મતલબ છે? અત્યારે જે કરવાનું છે એના માટે વિચારવાનું છે. દામિની સાચું જ કહે છે, એ જેમ આ ઘરમાં નહીં રહી શકે ને એમ હવે હું પણ આ ઘરમાં નહીં રહી શકું.
મમ્મીજી આની સિવાય અમારી પાસે કોઈ રસ્તો નથી. મમ્મીજી અમે તો તમને કહીએ છીએ કે આવા દીકરાની સાથે રહેવું, આમની ઉમ્મીદ પર રહેવું, એવી આશા રાખવી કે આ ગડપણનો સહારો બનશે. એના કરતાં તો એકલા રહેવું ને વધારે સારું. દામિની, બેટા ફાલ્ગુની, તમે બંને વહુઓ વિચારો છો કે અમે અમારો રસ્તો કરી લઈએ. એક કહે છે કે ઘરમાંથી નીકળી જાઓ અને એક કહે છે કે આશ્રમમાં જઈને સેવા કરો, અહીંયા નહીં રહી શકું. તમે લોકો તો તમારા રસ્તા કરી લીધા, મારે તો મારો રસ્તો કરવાનો ને. મેં વિચારી લીધું છે. તમને શું લાગે છે કે અમે તમને એકલા મૂકી દઈશું? જો તમે રાજી હોય ને તો તમે અમારી સાથે ચાલો. ના ના, એમ કાયમની જેમ આ ઘરમાંથી બહાર ન નીકળી શકું. ગમે એમ તમારા બંને દીકરાઓ છે, દીકરાઓને એવો સબક શીખવાડીને જઈશ ને એ આખી જિંદગી પસ્તાવો કરશે. મેં નિર્ણય કરી લીધો છે, મેં નક્કી કરી લીધું છે કે મારે શું કરવું એ. પણ આ નિર્ણય હું કોઈને કહીશ નહીં. બીજે શું કરવા માંગો છો? અમને તો જણાવો. કે એવું ન કરી બેસતા કે પછી તમને પછતાવો થાય. ના ના, મને શું કામ પસ્તાવો થાય? મને તો ઉલટાનો આનંદ થશે કે મેં જે પણ નિર્ણય લીધો છે એ મારા બંને દીકરાઓને સુધારવા માટે લીધો છે. અને મને ખાતરી છે કે જે મેં વિચાર્યું છે ને એ હું કરીશ ને ત્યારે જ બંને દીકરાઓ સુધરશે અને તમારા બંનેની જિંદગી સુધરી જશે. મારા એક નિર્ણયથી જો 4 જિંદગી સુધરતી હોય ને તો હું કરવા તૈયાર છું. એમ મોટા બાકી એક નંબર વસ્તુ હતી કે નહીં? વસ્તુ હતી કે નહીં? એક નંબર હતી. આવી ગયા પીને. થોડોક પીડો છે હજી. બરેન્ડર ગોડ ફાધર પીડું, ગોડ ફાધર મારા મોટા ભાઈ. અરે વાહ, અરે ઘરે પીધું તો સારું હતું ને. હવે તો તમને ઘરે પીવાની છૂટ મળશે. ઘરે મને લાગે છે કે મમ્મીએ ચડાવી લીધું છે. ના ના, મેં નથી પીધું, તો પણ મેં વિચાર કર્યો છે કે મારા દીકરાઓ બહાર જઈને પીવે એની કરતા માની સામે પીવે તો સારું ને. એ મોટા સ્વીટ આપો છો એમ કે મને મારતો, મને મારતો. સટકો તો જોરદાર લાગે છે, એટલે સડ્યો નથી હજી, મને હજી ઓછો સડ્યો છે. કારણ કે મને મારા દીકરાઓની પૈડી છે એટલા માટે મા તરીકે મને ગર્વ થશે હવે કે મારા દીકરાઓ બહાર જઈને નહીં પણ માના આ નજરની સામે પીવાનું ચાલુ કરશે. વાહ 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 મારી માં, વાહ. મોટા પીરો પગ પકડ મમ્મી ઉષા કરી લઈ યાર. ના ના, ખંભે બેહારી નાખી સોસાયટીમાં આટો મરાઈ દઈ યાર. એવું કાંઈ નથી કરવું. તમારે પીવું જ છે ને હજી? હા પીવું? પીવું પીવું છે મોટા હજી? તો જ નિંદર આવશે નકર હજી 1 કલાક કામ મોટા તું જો પછી બહુ ભાઈ વધી જાય ઈ સારું નહીં હો. થોડુંક માપમાં રાખ નહીં. માપમાં હવે આનું માપ ન હોય. આ જ્યાં સુધી ક્યાંય ત્યાં સુધી ક્યાંય લેવે. મારા મોટો ભાઈ મોજમાં હોય ને એટલે કઈ નક્કી નહીં. 5 બાટલી ઉઠી તો ઈ હલે જ નહીં. વાંધો નહીં. તમે જો મમ્મી જો પેલા કરે છે હવે ઈ જો રમત નથી કરતી અશોક. બાપા મારશે. હમણાં જ લઈ આવું છું તમારા માટે. જો તમે ક્યારેય પીધું ન હોય ને એવું બ્રાન્ડેડ કંપનીનું લઈ આવવાનું છે તારું. ખરેખર બહુ મહાન છો મમ્મી, તમે અતિશય મહાન વ્યક્તિ છો તમે, અતિશય. અને ધન્યવાદ તમને, ધન્યવાદ દારૂ પીવાના વ્યક્તિઓને સમાજમાં. લઈ આવું દીકરા. એવો આખા ગલાસ ભરી નાખજો તમે તમારે. એ મોટા હજે મમ્મી દારૂ પાયા આપણને? પાણી હશે. પાણી હોય તો છે. દાદુ આપણને કીધું છે તો આપણે બે પેક મારી રહેવાનું ને કહી રહેવાનું. અમને સરતું આપણી માં થોડી આપણને દારૂ પાય, ઈ પાણી પાય. પાણી હું ભાઈ. એ મોટા
ખરેખર સુગંધ તો દારૂની જ છે હો. આપણું સમજી નાક ખોટું ન બોલે કોઈ દી. આમ 5 ફૂટ દૂર હોય ને તો દારૂને ઓળખી જ જાય. લે બેટા લે, પી લે. ક્યારેય નહીં પીતો હોય ને એવો દારૂ તમને આપ્યો છે ને કેટલી સરસ સુગંધ છે. રોયલ ટેક્સ છે, પાકું રોયલ ટેક્સ સિવાય બીજો છે નહીં. પી ભૂરા પી, આપણી લોટરી લાગી ગઈ. બારે પીવાનું, ઘરે પીવાનું. બહાર કાચના ગ્લાસમાં પીવાનું ને ઘરે સ્ટીલના ગ્લાસમાં. બાકી પીવાનું મોઢે મોજથી. નાનપણથી આ ગ્લાસમાં પેલા હું દૂધ પીતો. દૂધ પાણી. ખરેખર બહુ અફલાતૂન માલ પકડ્યો છે મમ્મી. કડવો છે ને ખારો છે. એ ખારે બબે સ્વાદ આવે કે મોટા. કડવું ખારું ભેગું થાય છે. પી લે મારો દીકરો પી લે. આ એટલો ટૂંકો પડે મારે દારૂ પીવો બેન. આ વધારે પીવાય ને દીકરા. કેવો લાગ્યો દેવાંગ? જોરદાર, એક નંબર છે. કોઈ દિવસ છે ને દારૂ પીધા પછી તરત જ છે ને મને સરતો નથી. આજે તો પીધા પછી સારું આમ બધું અલગ રોલક થાય છે. આમ હિસકા ખાતો હોય ને એવું લાગે. ઘડીક આગળ જાવ, ઘડીક પાછળ. ઓલે ક્યાં છે? મને ધોળે. ધોળે. આ ધોળે. ઓ મારા રૂપારા ભાભી, હાલો મારા મોટો ભાઈ. મોટા આ ગળામાં કેવું છે? એ મોટા આવું હું શું થાય? દેવાંગ, શું થાય છે? દેવાંગ, મમ્મીજી ડોક્ટરને તો ફોન કરો. તમે બેઠા કેમ? દેવાંગ, અશોક, કોઈ ડોક્ટરને બોલાવવાની જરૂર નથી. મમ્મી, દેવાંગ, મમ્મીજી શું થઈ ગયું આ લોકોને? આ લોકોને શું થયું એ મમ્મીજી? લોકોના કર્મોની સજા મળી છે. કર્મ? અને મેં મારી દીકરીઓની જિંદગી બચાવી લીધી છે. એ જ કે મારા દીકરાઓને મારી બંને દીકરીઓને હેરાન કરવાની સજા આપી દીધી છે. કેવી સજા? મમ્મી, શું શેની બોલો છો? વાત કઈ કરો છો? સમજાતું નથી. દેવાંગ આપણી વચ્ચે નથી રહ્યા, તમને ખબર પડે છે કે? એટલા માટે તો મેં એને જેલ પીવડાવી દીધું. શું? અશોક અને દેવાંગભાઈને તમે જેલ પીવડાવ્યા? શું કામ? તમે બંને જીવ હેરાન થતી હતી એના કારણે, અને તમે હજી પણ કહો છો કે શું કામ? મમ્મીજી, આ શું કર્યું તમે? બરાબર જ કર્યું છે. તમે તમારા દીકરાને મારી નાખ્યા. લોકોને શું જવાબ આપજો? લોકોને એ જ જવાબ આપશું કે એક માએ પોતાના બંને દીકરાઓની સજા આપી છે અને બંને દીકરીઓનું જીવન બચાવી લીધું છે. કેવી વાત કરો છો? પોલીસ આવશે ને અહીંયા? પોલીસ આવશે ને હું આત્મસમર્પણ કરી દઈશ. કહીશ કે મેં જ મારા દીકરાઓને મારી નાખ્યા છે. દુનિયાના બધા લોકોને ખબર પડે કે માએ જે કર્યું ને એ બરાબર કર્યું છે. બંને દીકરાઓને સજા આપી છે ના કર્મોની. મારી બંને દીકરીઓ એના કારણે હેરાન થતી હતી. હું કાંઈ નથી બોલી શકતી. મને હાથ ઉપાડ્યો તો વાંધો નહીં. હું તો એમ સમજીશ કે દારૂડિયા છોકરાએ એને ભાનમાં નહોતો એટલે હાથ ઉપાડી દીધો. મારા ગયા પછી તમારું બંનેનું શું થાય? મમ્મીજી, સમજીએ છીએ કે અમે દુઃખી ન થઈએ એટલે તમે આ પગલું ભર્યું છે. એક દારૂના લતના લીધે આજે એક પરિવાર સાવ બરબાદ થઈ ગયો. મેં ક્યાં ખોટું કર્યું છે? સાચું જ કર્યું છે ને? મેં મારા દીકરાને મારી નાખ્યા. મેં મારા દીકરાને નાખ્યા.